નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, સરકાર વિકસિત દિલ્હીના મિશન પર કામ કરશે. ગુજરાત વિધાનસભામાં વર્ષ 2025-26નું 3,70,250 કરોડના કદવાળું અંદાજપત્ર રજૂ કરાયું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશે ભારતને જીતવા 229 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા આ બેઠકમાં જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે વાયબ્રન્ટ રાજ્ય તેના આકર્ષક ભૂદ્રશ્યો, પરંપરાઓ અને તેના લોકોની હૂંફ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું હતું કે મિઝો સંસ્કૃતિ વારસા અને સંવાદિતાનું સુંદર મિશ્રણ દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મિઝોરમ રાજ્ય સમૃદ્ધ થતું રહે અને તેની શાંતિ, વિકાસ અને પ્રગતિની યાત્રા આવનારા વર્ષોમાં વધુ ઊંચાઈઓ સુધી પહોંચે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં પદભાર સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકાર વિકસિત દિલ્હીના મિશન પર સતત કામ કરશે. आज हम सचिवालय में आके मुख्यमंत्री कार्यालय में मैंने चार्ज भी संभाल लिया है और शाम को तुरंत आज की डेट में कैबिनेट की मीटिंग भी रख ली गई है. जो मिशन विकसित दिल्ली का है उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा. एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे. અગાઉ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ શ્રીમતી ગુપ્તા અને 6 કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહ બાદ પ્રવેશ વર્માએ કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ દિલ્હીમાં લાગુ કરાશે. मैं समझता हूं कि दिल्ली के प्रति हमारी बहुत बड़ी जिम्मेदारी है. दिल्ली की जनता ने हमें इतना प्यार दिया, आशीर्वाद दिया. मैं आज खास तौर पर हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का, जिनके विकास के ऊपर में दिल्ली के लोगों ने विश्वास जताया और दिल्ली के लोगों को विश्वास है कि नरेंद्र मोदी जी के नेतृत्व में हम दिल्ली को दुनिया की सबसे सुंदर राजधानी बनाने में सफल होंगे. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બીજા મહિલા મુખ્યમંત્રી છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે ભારતની 3 દિવસીય મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રી તોબ્ગે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આવતીકાલે એસયુએલ લીડરશીપ કોન્ક્લેવમાં પણ મુખ્ય વક્તા તરીકે ભાગ લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે મિત્રતા અને સહયોગના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ગુજરાતમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં 3,70,250 કરોડના ખર્ચ સાથેનું વર્ષ 2025-26નું રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. 2047 સુધીમાં વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે નાણામંત્રીએ આગામી 5 વર્ષ માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાત કરી હતી. મીડિયાને સંબોધતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે સુરત ઇકોનોમિક રિજિયનની તર્જ પર અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોનો વિકાસ રાજ્યનો આર્થિક વિકાસ સાધવા માટે કરવામાં આવશે. રાજ્ય સરકારે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર હેઠળ 1367 કિલોમીટરના 12 નવા હાઈસ્પીડ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં ઉત્તર પૂર્વના લગભગ 10,500 યુવાનો હથિયારો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત એકતા ઉત્સવ વન વોઇસ વન નેશનને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉત્તર પૂર્વની ઓળખને અષ્ટલક્ષ્મી તરીકે સ્થાપિત કરીને એક નવો આયામ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્થિક અને સાંસ્કૃતિક વિકાસથી લઈને રમતગમત, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ સાહસિકતા સુધી દરેક ક્ષેત્રમાં પૂર્વોત્તરના યુવાનો માટે અમર્યાદિત તકોના દરવાજા ખોલવાનું કામ કરાયું છે. શ્રી શાહે ઉમેર્યું કે કેન્દ્ર સરકારે પૂર્વોત્તર માટે બજેટમાં 3 થી 4 ગણી ફાળવણી કરી છે. केंद्र सरकार ने नॉर्थ ईस्ट के लिए 3 गुना 4 गुना बजट दिया है और 2027 तक नॉर्थ ईस्ट के 8 राज्य रेलवे और एयर कनेक्टिविटी से दिल्ली के साथ जुड़ जाएंगे. इसका पूरा प्लानिंग हो. रोड कनेक्टिविटी और एरियल कनेक्टिविटी भी पूरे नॉर्थ ईस्ट के हर तहसील तक हम पहुंचा पाएंगे. इसका हमें विश्वास है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રી પ્રકાશન OTT પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મની સ્વનિયમનકારી સંસ્થાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માહિતી ટેકનોલોજી નિયમો 2021માં નિર્ધારિત ભારતના કાયદાઓ અને નૈતિક સંહિતાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે આ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. મંત્રાલયે તેની માર્ગદર્શિકામાં નીતિશાસ્ત્રની સંહિતા હેઠળ નિર્ધારિત સામગ્રીના વય આધારિત વર્ગીકરણના કડક પાલન પર ભાર મૂક્યો હતો. તેમણે OTT પ્લેટફોર્મની સ્વનિયમનકારી સંસ્થાઓને પ્લેટફોર્મ દ્વારા નૈતિક સંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય સક્રિય પગલાં લેવા જણાવ્યું. મંત્રાલયે મહિલા અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ 1986, ભારતીય ન્યાય સંહિતા 2023, જાતીય અપરાધોથી બાળકોનું સંરક્ષણ, પોક્સો અધિનિયમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000ની જોગવાઈઓ પર પણ OTT પ્લેટફોર્મનું ધ્યાન માંગ્યું હતું, જેમાં વાંધાજનક સામગ્રીનું પ્રકાશન છે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર G20 વિદેશી મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ બેઠકમાં ડોક્ટર જયશંકરની સહભાગિતા G20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત કરશે અને આ મહત્વપૂર્ણ ફોરમમાં ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કરશે. દરમિયાન ડોક્ટર જયશંકરે બ્રાઝિલના વિદેશમંત્રી મોરો વિયેરા સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પાયલોટ્સ માટે ઇલેક્ટ્રોનિક્સ પર્સનલ લાયસન્સ EPL લોન્ચ કર્યું, જે પાયલોટ્સ માટે લાયસન્સ અને રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ સારી સુવિધા પ્રદાન કરશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના બીજા તબક્કાની શરૂઆત સાથે અરજીઓ માટે ખુલી ગઈ છે. પ્રથમ તબક્કામાં 6 લાખથી વધુ અરજીઓ બાદ બીજા તબક્કામાં દેશભરની ટોચની કંપનીઓમાં 1 લાખથી વધુ ઇન્ટર્નશીપની તકો ઉપલબ્ધ છે. ક્રિકેટ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 18 ઓવરમાં 1 વિકેટે 94 રન થયા છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર V. અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે નાણાં મંત્રાલયે આજે આદેશ જારી કર્યો છે. ડોક્ટર V. અનંત નાગેશ્વરને જાન્યુઆરી 2022માં મુખ્ય આર્થિક સલાહકાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ. દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, સરકાર વિકસિત દિલ્હીના મિશન પર કામ કરશે. ગુજરાત વિધાનસભામાં વર્ષ 2025-26નું 3,70,250 કરોડના કદવાળું અંદાજપત્ર રજૂ કરાયું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશે ભારતને જીતવા 229 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.